જે આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ જિલ્લાની સમસ્ત ટીમ અને તાલુકાના હોદ્દેદારો દ્વારા આપણા વલસાડ જિલ્લાના નવનિયુક્ત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મણિલાલભાઈ કાવિત સાહેબ, વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષા એવા આપણા ઉર્મિલાબેન બિરારીજી અને ધરમપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી શકુંતલાબેન ચૌધરીજીને આજે શુભેચ્છા મુલાકાત કરી હતી. અને મને કહેતા આનંદ થાય છે કે આજે માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મણિલાલભાઈએ આ મહાસંઘની વિચારધારા સાંભળીને એમની આખો ઇતિહાસ જાણીને ખૂબ જ ખુશ થયા છે અને એમણે ખાતરી આપી છે કે જ્યારે આપ શિક્ષકોના, શિક્ષણના અને બાળકોના હિત માટે આખા દેશ લેવલે, રાજ્ય લેવલે અને જિલ્લા લેવલે આટલું સરસ મજાનું તમારું સંગઠન કામ કરી રહ્યું છે, ત્યારે અમારા વતી પણ કોઈ પણ વહીવટી પ્રશ્નો હશે, ચોક્કસથી અમે તમારી સાથે ઊભા રહીને તમને સહકાર આપીશું. ત્યારે મહાસંઘ માન્ય અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. તે સાથે જ પ્રમુખ આપણા અધ્યક્ષ બાંધકામ સમિતિના ઉર્મિલાબહેને પણ અને ધરમપુરના પ્રમુખ શ્રીમતી શકુંતલાબહેને પણ ખૂબ સકારાત્મક આજે અમને પ્રતિભાવ આપ્યો છે. જ્યારે બંને મહાનુભાવોનો પણ અત્રેથી અમો આભાર વ્યક્ત કરીએ છીએ. અસ્તુ.